આજથી થોડા વર્ષો પહેલાં યુએસએની એક મહિલા તબિયત ખરાબ થતાં ડૉક્ટર પાસે ગઈ. તો યુએસએમાં તો એવું હોય છે કે થોડી તબિયત ખરાબ હોય તો બી રિપોર્ટ કરે છે. તો એના રિપોર્ટ કરવામાં આવે તો તેને કેન્સર નીકળ્યું. હવે અત્યારે તો સુવિધા છે, પણ પહેલાં એટલી બધી સુવિધા હતી નહીં કેન્સરના ઈલાજ કરવાની. ઓકે, તો ડૉક્ટરે એને કીધું કે હું તમને સાચી વાત કહું કે હવે જે આ દવા છે લો, તમે વધારે જીવી નહીં શકો. મહિલાએ પૂછ્યું કેમ કે તમને કેન્સર થયું છે. આ સાંભળીને મહિલાના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ ખૂબ જ ટેન્શનમાં આવી ગઈ. ડૉક્ટર પણ કંઈ કરી શકતા નથી. તે ઘરે ગઈ, શાંતિથી બેઠી, અને એને ખબર પડી ગઈ હતી કે હવે હું જીવવાની નથી, તો લાઈફને મારી રીતે હું જીવીશ. પછી એને એક બુક વાંચી જેનું નામ હતું ધ પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ. તો આ બુકે એની લાઈફ ચેન્જ કરી દીધી. આ બુકમાં એવું લખેલું હતું કે તમે તમારા સબકોન્શિયસ માઇન્ડથી દુનિયામાં બધું જ કરી શકો છો. તો એને એકવાર બુક વાંચી, 2 વાર વાંચી, 3 વાર વાંચી. પછી એને ખબર પડી કે હું મારા કેન્સરને બી કમ્પ્લીટ કરી શકું છું. કઈ રીતે? એક્ઝામ્પલ તરીકે તમને કંઈ બી વાગે છે ને તો ધીરે ધીરે સરખું થઈ જાય છે. એનો મતલબ એ છે કે તમારા અંદર પાવર છે કે જે પણ વસ્તુ થયું છે ને એને હીલ કરવાની. પણ એ થોડું ધીરે થાય છે કેમ કે આપણી બ્રેઇનનો પૂરેપૂરો ઇસ્તેમાલ કરતા નથી. તો એને મેનિફેસ્ટેશન ચાલુ કર્યું. સવાર, સાંજ, બપોર, બસ એ જ હું સ્વસ્થ છું. મારું શરીર મારા પોતાના બધા જ કોષોને સ્વસ્થ કરી રહ્યું છે. હું એકદમ નિરોગી છું. હું ખૂબ જ ખુશ છું. બસ આવા વાક્યો હર રોજ એને ચાલુ કરી દીધા. થોડો ટાઈમ થયો, તબિયત થોડી વધારે ખરાબ થઈ, પણ અમુક એવો ટાઈમ આવ્યો ને ધીરે ધીરે એની તબિયતમાં સુધારો થવા માંડ્યો. પછી એના એ જ ડૉક્ટર પાસે ગઈ, રિપોર્ટ કરાવ્યા. તો રિપોર્ટ ઘણા બધા સુધરી ગયા હતા. ડૉક્ટરને પણ આશ્ચર્ય લાગ્યું કે આ કઈ રીતે પોસિબલ છે. થોડા મહિનાઓ પછી ફરીથી રિપોર્ટ કરાયો તો જે એને કેન્સર હતું ને એ હતું જ નહીં. તો આ સાંભળીને ડૉક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તો આ છે તમારા સબકોન્શિયસ માઇન્ડની પાવર. તમે પણ એનો યુઝ કરી શકો છો. બસ મેનિફેસ્ટ કરો અને મહેનત કરો. તમને બી તમારું માઇન્ડ છે ને એ ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે તમને ખબર નહીં હોય. તો આ સાંભળીને તમને જો પાવર આવ્યો કે હું કંઈ કરી શકું છું લાઈફમાં, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો અને શેર કરી દો. અને એ બુક અચૂકથી વાંચો, ધ પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ.